પ્રોફેસર હરિભાઈ કટારિયાને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમવામાં આવ્યા છે, નિમણૂક કરવામાં આવી છે, જે અંતર્ગત ફેકલ્ટી ઓફ સાયન્સના ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. સાથે જ તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા પણ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે જ્યારે પ્રોફેસર હરિ કટારિયાની નિમણૂક થઈ હોય તો સૌએ તેમને શુભકામનાઓ પાઠવી છે, અભિનંદન પાઠવ્યા છે. સાથે જ પ્રોફેસર કલમકર જેઓને ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન તરીકે નિમવામાં આવ્યા છે, તેઓનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું છે. થોડી મિક્સ ફિલિંગ છે જ્યારે મેં ઓર્ડર જોયો ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો, કારણ કે આ યુનિવર્સિટી સાથે મારું છેલ્લા 28 વર્ષનું એટેચમેન્ટ છે અને બહુ ફિલિંગ્સથી આપણે જોડાયેલા છીએ યુનિવર્સિટી સાથે. એટલે ઓલ ઓફ સડન તમને આમ યુનિવર્સિટી ચેન્જ કરવાની આવે તો થોડું મિક્સ ફિલિંગ થાય. અને હું કોશિશ બી કરતો હતો કે મને અહીંયા જગ્યા છે યુનિવર્સિટીમાં અને અહીંયા ચાન્સ મળે. દેટ આઈ વોઝ ટ્રાઇંગ ઓલ્સો અને આઈ હેવ અપ્લાઇડ ઓલ્સો. પણ હવે ડિસિઝન આવ્યું છે અને પહેલું ત્યાંનું પ્રોસેસ થયો છે અને સરકારે મારી નિમણૂક કરી છે. એટલે હું સરકારશ્રીનો પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી કે જે નવી યુનિવર્સિટી ડેવલપ થઈ રહી છે એ યુનિવર્સિટીની અંદર મને વીસી તરીકે નિમણૂક આપી અને સરકારે મને એક કામ કરવાની તક આપી છે. એ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પાનસુરિયા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ અને તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું કે મને આ સેવા કરવાની એક તક પૂરી પાડી. આ યુનિવર્સિટીની અંદર હજી ઘણું બધું ડેવલપમેન્ટ બાકી છે, એટલે નવેસરથી ઘણું બધું ડેવલપમેન્ટ કામ કરવાની મને તક મળશે. અને મારા પ્રયાસો રહેશે કે હજી સુધી આ યુનિવર્સિટીનું જે એક્રેડિએશન નથી થયું, એટલે મારી ટોપ પ્રાયોરિટી એ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિવર્સિટીનું સારામાં સારું એક્રેડિએશન મળે, એ મારો પહેલો પ્રયાસ રહેશે. બીજું, આ યુનિવર્સિટી ઘણા પછાત વિસ્તારમાં આવી છે, એટલે મને ડાયરેક્ટ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ થવાનું ગમશે. વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ એ લોકો સાથે કનેક્ટ થઈ અને વિદ્યાર્થીઓના જે શૈક્ષણિક કારકિર્દી પછી એને જે નવી નવી તકો ઉપલબ્ધ થાય, એટલે સ્કિલ બેઝડ કેવી રીતે એમને ઉપયોગી થઈ શકાય એવા નવા નવા કોર્સિસ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને અત્યારની જરૂરિયાત અને ત્યાંની ફિઝિકલ સિચ્યુએશન એ બધાને ધ્યાનમાં લઈ અને ડેવલપ કરવાનો હું પ્રયત્ન કરીશ. મને જે આ તક મળી છે એટલે મારે આ ફેકલ્ટી છોડવી પડશે. અમારી ફેકલ્ટી ખૂબ મોટી છે, અહીંયા 5000 જેટલા વિદ્યાર્થીઓ છે, 325 જેટલા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ છે. મારી 6.5 વર્ષની ડીનશીપ અને એના પહેલાં 6 વર્ષ હેડશીપમાં મને આ ફેકલ્ટીના બધા જ સ્ટાફ મેમ્બર, ટીચિંગ, નોન ટીચિંગ, રિસર્ચ સ્ટુડન્ટ્સ મને ખૂબ પ્રેમ મળ્યો છે. અને આજે એ લોકોએ એમનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ મારો સત્કાર સમારંભ રાખ્યો છે અને ખૂબ સારી રીતે મારો સત્કાર કર્યો છે. એ માટે હું ફેકલ્ટીના તમામ મિત્રો, ટીચિંગ, નોન ટીચિંગનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને તમે મીડિયાના મિત્રો પણ સતત મારી કંઈ પોઝિટિવ વાતો હોય એ સમાજ સુધી પહોંચાડી છે, એટલે આ તબક્કે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.